આપણે આપણા ધર્મને બચાવવાનો છે, તેથી આપણે યુવા જનરેશન માટે ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે. અને આ દેખો ગાઈસ, ભગવદ્ ગીતા અમે બી લીધી. તમે બી ભાઈ આપણા ધર્મના રક્ષા માટે ભગવદ્ ગીતા વાંચી શકો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સવારે ઠંડીમાં ઉઠાયું નહીં, તેથી દોરવા નહીં ગયું. હવે આપણે જઈ રહ્યા છીએ ટિફિન ભરવા માટે. તો ટિફિન એવી ઠંડી પડે છે, વાત જવા દો. અને ઉઠાયું બી લેટ, તેથી જલ્દી નાહ્યો ગયો. અને આગળ છે ડોગેશભાઈની પત્ની. દેખો, આ ડોગેશભાઈની પત્ની છે. એ છોટે છે પત્ની, એટલે બે દૂરથી જ જવું આપણે. બધાને જય શ્રી રામ. ચલો ભાઈ, ટિફિન ભરવા માંડે. યાર, નર્સિંગવાળાને પહેલાં ઉઠવું પડે, ટિફિન ભરવું પડે. તો ભાઈ ગાડી જાય સરોદની. પાછું ટિફિન ભરે છે. હા, પૂરી ભરે છે. હા ભાઈ, રાખવા આવ્યો નાસ્તો કરવા માટે. એક લાઈવ પૂરી બની રહી છે, તમારે ખાવી? હા 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 ભાઈ, પ્રીતેશ આવ્યો ટિફિન ભરવા માટે. ભાઈ નાસ્તો કરી લઈએ. કોઈ બોડો આવ્યો? ભાઈ સવારનો તડકો. તો ગાઈસ, તો મિત્રો આપણે ટિફિન ભરીને આવી ગયા. તેમાં મેનુ હતો પૂરી અને ચણાનું શાક. ચલો જઈએ યાર, 8 વાગી ગયા, તૈયાર થવું પડશે. દેખો ભાઈ, અહીંયા યોગેશભાઈ વિટામિન ડી લઈ રહ્યા છે. જો સવારનો મોર્નિંગનો વ્યૂ. તો આપણે હવે જઈએ વિટામિન ડી લેતા. હેલો ગાઈઝ, તો બધાને રોમ રોમ. હવે આપણે નીકળી ગયા કોલેજ માટે. ચલો ભાઈ, બસ આવવાની તૈયારી છે. લેટ્સ ગો, બાય બાય કોલેજ. તો ભાઈ ઠંડીમાં ફફડતા ભાઈ, ઠંડીમાં બી અમારે કોલેજ જવું પડે યાર. આ છે નર્સિંગ કોલેજ. ભાઈ બ્રિજ પર ગાડી જાય છે, જો. તો ફાઇનલી આપણે કરુણા સર્કલે આવી ગયા. આ છે કરુણા સર્કલ. ખસ કહેવાય એને. ભાઈ પાછું નખ કાપી રહ્યો છે. ભાઈ અમૂલને ગાડી જાય, દૂધ પીવું હોય તો તમારે તાજા માજા થઈ જશો. તો ભાઈ અમે બસનો વેટ કરી રહ્યા છે. ઠંડીમાં બી યાર ક્યાં કરે. इसकी चैन खोली है, दिखा અમે ફાઇનલી વિડીયોમાં આવી ગયા. હું જુગલ ફાઇનલી શૂઝ માટે આપણે આવી ગયા. આજે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. તો ભાઈ હું મ્યુઝિક વાગે. શું म्यूजिक है? पल पल दिल के पास तुम रहते हो, लेकिन हमारे दिल के पास कुछ है नहीं. करीब बाजी रहेंगे. 800-900 रुपये में जो ये गाइस, ये अंकित ने इसको पसंद किया है, ये शूज़ को नाच बसंती.
તો આ નવલ મફતમાં બધું. તો આપણે ફાઇનલી સ્વીટ લઈ લીધા. દેખો આ અરે હારો 50 રૂપિયા ले 50 में हूँ आओ સ્પ્રે આવે वो ग्रीन हाउस ये હેન્ડ લે. આના લુખો કર્યો છે 2000 માં ઉતાર્યો છે આનો તો ગાઈસ હવે અમે નવલને મૂકીને જઈએ. બીજું શું અને એકલો હેલો આજે બોમ્બ ફૂટવાનો છે ગાઈસ હવે કે આજે બોમ્બ ફૂટવાનો હતો તો ભાઈ આજે બોમ્બ ફૂટવાનો હતી તેથી અમે વહેલા છૂટી ગયા 1 વાગે અને હાલ વાગે છે 3. હજી તો અમે અહીંયા સરગાસણમાં જ છીએ. આજ શોપિંગ કરવા ગયા હતા 3000 પૂરા. 2000 उधारी हाँ 1 કલાકમાં તો આજે મજા આવી ગઈ બોમ્બ બ્લાસ્ટના નામે ફરવા મળ્યું 3 દિવસ છૂટ્યા શાંતિ મોજ કરો. અવતાર क्या मजे ચલો ભાઈ. ભાઈ આ હોટલમાં આગ લાગી દેખો. ધુમાડો નીકળે. હાલ આગ લાગી નથી બધા. હાય ગાઈસ, તો આપણે જઈ રહ્યા છે હવે હોસ્ટેલે. દેખો આ બ્રિજ હમણાં જ બને છો હું તૂટી બી ગયું. તો આજે અમારી કોલેજ કે અમદાવાદ બાજુ બ્લાસ્ટ થવાનું હતું એવું કંઈક હતું, તેથી કોલેજ છૂટી ગઈ અને હવે અમે જઈ રહ્યો છું હોસ્ટેલે. ગાઈસ કઈ બાજુ? હાય ગાઈસ, તો અમે આવી ગયા છે સેક્ટર 27ના ગ્રાઉન્ડમાં. દેખો ભાઈ અહીંયા દોડી રહ્યા છે બધા. અને જેનીસ આવી ગયા છે સેક્ટર 27ના ગ્રાઉન્ડમાં. દેખો આ છે ગ્રાઉન્ડનો વ્યૂ. તો ભાઈ હવે અમે બી રનિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો મળીએ રનિંગ કરીને. તો ભાઈ આ અમારો જેનીસ તોડી રહ્યો છે. હાય ગાઈસ, તો આપણે ફાઇનલી રનિંગ કરીને આવી ગયા. યાર સાંજે યાર અહીંયા તો યાર બહુ પબ્લિક દોડવા માટે આવતી છે. ચલો આપણે જેનીસ તોડી જતા રહીએ. દેખો પોલીસની ગાડી બી જઈ રહી છે. બાઇક ગ્રાઉન્ડમાં રનિંગ કરવાની બહુ એવી મજા આવતી છે. દેખો જેનીસ. હેલો ફ્રેન્ડ, તો હવે અમે સાંજનો રનિંગ કરીને જઈ રહ્યા છે હોસ્ટેલે. ભાઈ દેખો જેનીસને ત્યાર ગરમી કરી નાખી છે એવી. ભાઈ અહીંયા ગ્રાઉન્ડમાં દોડવાની બહુ જ મજા આવે છે. સવારે બી હવે તો અમારે આવું જ છે અહીંયા. हाँ चलो. हाय गाइस, तो हमको मिलने के लिए हमारा पुराना दोस्त वापस आ गया. अंकित देखो ये इसको सपोर्ट करो. ये भाई अंकित आ गया है. ये अच्छा एक दिन आगे जाएगा, बहुत आगे बढ़ेगा, बहुत आगे बढ़ेगा. तूने भगवत गीता ली? नहीं. ये हमारे रूम में ली भाई एक. अच्छा ठीक है. नहीं भगवत गीता ली है. तो भाई अकेला आया था. हाय गाइस, તો આજે અમે હોસ્ટેલ પર એક અમારા સેક્ટર 25માંથી 2-3 સાધુઓ આવ્યા હતા. તે અમને ભગવદ્ ગીતા ગિફ્ટ આપી, કેમ કે આપણે આપણા ધર્મને બચાવવાનો છે, આપણે આપણા ધર્મની રક્ષા કરવાની છે. તેથી આપણે યુવા જનરેશન માટે ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે.
અને આ દેખો ગાઈસ ભગવદ્ ગીતા અમે બી લીધી. તમે બી ભાઈ આપણા ધર્મના રક્ષા માટે ભગવદ્ ગીતા વાંચી શકો છો. આપણે આપણા કર્મ સારી રીતે પૂર્ણ કરવા અને આપણે આપણી લાઈફ કેવી રીતના જીવી ત્યાં ભગવદ્ ગીતા આપણને સારી રીતે શીખવે છે. તેથી આપણે ભગવદ્ ગીતા વાંચવાની એકવાર લાઈફમાં. તેથી એ માટે અમે ભગવદ્ ગીતા લીધી છે. તો ગાઈસ તમે બી લેજો. આશિયાએ બી લીધી છે. દેખો હા guys. 201 રૂપિયા હતા. આમ તો બાકી Printing ના. એમ જ હતા, પ્રિન્ટિંગના પૈસા હતા. તેથી અમે લઈ લીધી. હવે અમે રોજ આમાંથી એક પાઠ વાંચીશું ભગવદ્ ગીતાના અને અમારું નોલેજ બી ઇમ્પ્રૂવ કરશું અને અમારા ધર્મ માટે જે અમારાથી થાય તે અમે બી સબ કરતા રહીશું. તો ગાઈસ હરે કૃષ્ણ, રાધે રાધે. હેલો ગાઈસ, તો આજે અમે બનાવી છે મેગી. દેખો ભાઈ, આ સિંધિયા આશીષ ખા રહા है भाई. बहुत बढ़िया बनाई राहुल भाई ने मैगी बनाई રાહુલ તો યાર તપેલીમાં ખાઈ રહ્યો છે. તો ગાઈસ આજનો વ્લોગ આપણે મેગી સાથે અહીંયા ખતમ કરીએ. અમારા આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, આવજો. થેન્ક યુ. ધન્યવાદ.